જય માતાજી। તો મિત્રો યુટ્યુબ તરફથી સરસ મજાની 3 નવી અપડેટ આવી છે। તો મિત્રો આ વિડીયોમાં તમને એ અપડેટ વિશે સંપૂર્ણ માહિતી મળવાની છે અને એમાં મિત્રો જે ત્રીજી અપડેટ છે એ તમને ખૂબ જ ગમવાની છે, કારણ કે મિત્રો તમે જાણો છો કે એ અપડેટ છે યુટ્યુબ શોર્ટને લઈને। તો મિત્રો એ યુટ્યુબ શોર્ટને જે શોર્ટ વિડીયો છે આપણે ક્રિએટ કરીએ છીએ તો એને એંગેજ બનાવવા માટે અલગ અલગ ઇફેક્ટ આપવી પડતી હોય છે, જેથી મિત્રો અત્યાર સુધી શું થતું હતું કે આપણે એના માટે થર્ડ પાર્ટી એપ્લિકેશનનો યુઝ કરતા હતા, પછી તેમાં અલગ અલગ ઇફેક્ટ આપતા હતા। પરંતુ યુટ્યુબ એક એવું ટૂલ્સ લઈને આવી રહ્યું છે જેની મદદથી આપણે જે શોર્ટ વિડીયો છે એમાં અલગ અલગ ઇફેક્ટ આપી શકીશું। તો મિત્રો આ અપડેટ જાણવા મિત્રો તમારે વિડીયોને છેલ્લે સુધી જોવાનો છે અને જો મિત્રો વિડીયો તમને ગમે, માહિતી ગમે તો જરૂરથી મિત્રો વિડીયોને તમારે એક લાઇક કરી દેવાનો છે અને ચેનલ પર જો મિત્રો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેવાની છે, જેથી મિત્રો તમને યુટ્યુબ રિલેટેડ માહિતી ગુજરાતી ભાષામાં આપણી ચેનલ પર સૌથી પહેલા જોવા મળે। તો ચાલો મિત્રો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો મિત્રો એમાં પહેલી અપડેટ છે કોમેન્ટને લઈને, એટલે કે સબસ્ક્રાઇબર ઓનલી કોમેન્ટ ફીચર। તો મિત્રો આ એક એવું ફીચર છે જેની મદદથી આપણી વિડીયો છે, આપણી જે ચેનલ છે એમાં આપ તમારા સબસ્ક્રાઇબર જ કોમેન્ટ કરી શકશે। તો મિત્રો આવું કેમ કર્યું? તો મિત્રો અત્યાર સુધી યુટ્યુબમાં શું હતું કે તમે તમારી રીતે સાચી રીતે વિડીયો બનાવતા હોય, બરાબર, સારી વિડીયો બનાવતા હોય, તે છતાં મિત્રો તમારા જે હેટર છે, તમારાથી જે એટલે શું કહેવાય, તમારાથી જે જલે છે, બરાબર, તો એ વ્યક્તિ શું કરશે, તમારી જે વિડીયોમાં ખરાબ કોમેન્ટ કરશે, જેથી શું થશે, જે ક્રિએટર છે એ નિરાશ થઈ જશે, બરાબર, એટલે ડિમોટિવ થઈ જશે। જેની મદદથી મિત્રો યુટ્યુબ આ એક નવું ફીચર લઈને આવી રહ્યું છે, જેની મદદથી મિત્રો તમે યુટ્યુબમાં તમારી ચેનલ છે એમાં ઇનેબલ કરવાનું રહેશે। ઇનેબલ કરશો એટલે તમારા જે સબસ્ક્રાઇબર છે એ જ તમારી વિડીયોમાં કોમેન્ટ કરી શકશે। પરંતુ મિત્રો આ ચેનલમાં તમે સેટિંગ કરી શકો છો અને આમાં જ મિત્રો એક એડિશનલ અપડેટ એવી પણ છે કે તમને કોઈ એવી લાગે કે તમે કોઈ વિડીયો ક્રિએટ કરો અને તમને એવું લાગે કે આ વિડીયોમાં ખરાબ કોમેન્ટ આવી શકે છે, તો મિત્રો તમે એક ફક્ત વિડીયોમાં પણ આ રીતે ઇનેબલ કરી શકો છો કે તમારી જે આ વિડીયો છે એમાં તમારા સબસ્ક્રાઇબર છે એ જ ફક્ત કોમેન્ટ કરી શકશે અને કોઈ વ્યક્તિ જો ખરાબ કોમેન્ટ કરશે અને તમારી ચેનલને અનસબસ્ક્રાઇબ કરી દેશે તો ઓટોમેટિક મિત્રો એની જે કોમેન્ટ છે એ પણ રિમૂવ થઈ જશે। તો મિત્રો આ અપડેટ તમને કેવી લાગી એ જરૂરથી મિત્રો કોમેન્ટ કરજો। મિત્રો આ અપડેટ મને ખૂબ જ ગમી છે, બરાબર। તો મિત્રો એમાં બીજી અપડેટ છે એ પણ કોમેન્ટને લઈને છે। તો મિત્રો અત્યાર સુધી શું તમે કરતા હતા કે તમારી જે કોઈ વિડીયો છે એમાં જે કોમેન્ટ આવી છે તો એને તમારે ડિલીટ મારવી હોય તો તમે એક એક કરીને એને ડિલીટ કરતા હતા અને રિપોર્ટ કરવું હોય તો પણ તમે રિપ્લાયને રિપોર્ટ કરવું હોય તો પણ તમે એક એક કરીને એને રિપ્લાય કે રિપોર્ટ કરતા હતા। પરંતુ હવે શું કરશે મિત્રો, અત્યારે યુટ્યુબ તમારે અઠવાડિયામાં એવી અપડેટ એટલે કે એવું ફીચર લાવી દેશે કે જેની મદદથી તમે જે કોમેન્ટ છે એને ડિલીટ કરવા માંગતા હોય તો તમે સિલેક્ટ કરીને બધી કોમેન્ટને એક સાથે એટલે કે મલ્ટિપલ કોમેન્ટ છે એને તમે એક સાથે ડિલીટ કરી શકશો અને એક સરખી કોમેન્ટ હોય તો એને સિલેક્ટ કરીને તમે એક સાથે રિપ્લાય આપી શકશો અને રિપોર્ટ કરવું હોય તો પણ કરી શકશો। તો મિત્રો આ પણ એક સરસ મજાની અપડેટ છે, બરાબર, જેથી મિત્રો આપણે ટાઈમ પણ બચી જશે, બરાબર। અને તો એમાં મિત્રો ત્રીજી અને છેલ્લી અપડેટ છે ઇફેક્ટ મેકર ટૂલ્સ। તો મિત્રો યુટ્યુબ જે શોર્ટ વિડીયો છે એના માટે એક જબરજસ્ત ઇફેક્ટ આપવા માટે, ઇફેક્ટને એડિટિંગ કરવા માટે એક જબરજસ્ત નવું ટૂલ્સ લઈને આવી રહ્યું છે જેનું નામ છે ઇફેક્ટ મેકર ટૂલ્સ। તો મિત્રો આ ટૂલ્સની મદદથી આપણે જે શોર્ટ વિડીયો છે એને એંગેજ બનાવવા માટે તેમાં અલગ અલગ ઇફેક્ટ કરી શકીશું, એટલે કે આપણે વિડીયો એડિટિંગ કરવા માટે જે થર્ડ પાર્ટી એપ્લિકેશનનો યુઝ કરીએ છીએ શોર્ટ વિડીયોને એડિટિંગ કરવા માટે, તો હવે એ થર્ડ પાર્ટી એપ્લિકેશનનો યુઝ કરવાની જરૂર નથી, કારણ કે મિત્રો યુટ્યુબ ઇફેક્ટ મેકર ટૂલ્સ લઈને આવી રહ્યું છે અને મિત્રો ટૂંક જ સમયમાં આ દરેકની જે યુટ્યુબ ચેનલ છે એમાં જોવા તમને મળવાનું છે। પરંતુ મિત્રો અત્યારે આ જે ટૂલ્સ છે એ ફક્ત એટલે ડેસ્કટોપ મોડમાં જોવા મળશે, એટલે કે તમે મોબાઈલમાં યુઝ નહીં કરી શકો, તમારી પીસી હશે તો જ મિત્રો આ તમે ટૂલ્સ નો ઉપયોગ કરી શકીશું। પરંતુ મિત્રો તમને ખબર છે કે જે ડેસ્કટોપ મોડમાં ફ્યુચર તમને જોવા મળતું હોય એ ટૂંક જ સમયમાં યુટ્યુબ મોબાઈલમાં પણ આપી દે છે, જેથી મિત્રો ભવિષ્યમાં આગળ થોડા સમયમાં, બરાબર, યુટ્યુબ હવે જે આ શોર્ટ વિડીયો ઇફેક્ટ મેકર ટૂલ્સ છે એ પણ તમને મોબાઈલમાં આપી દેશે, જેથી મિત્રો આ અપડેટ મને ખૂબ જ સારી લાગી, કારણ કે હવે થર્ડ પાર્ટી એપ્લિકેશનનો યુઝ કરવાની જરૂર નથી, યુટ્યુબ જાતે જ
ટૂલ્સ આપી દેશે અને આપણે જે શોર્ટ વિડીયો છે એને એકદમ એન્ગેજિંગ ક્રિએટ કરી શકીશું ઇફેક્ટ આપીને. અને મિત્રો આ ઇફેક્ટ એઆઈને રિલેટેડ પણ હશે, બરાબર. તો મિત્રો આ અપડેટ મને સારી લાગી, બરાબર, અને શોર્ટ ક્રિએટર માટે પણ એક સારા સમાચાર કહી શકાય છે. તો આશા છે કે તમને ત્રણ અપડેટમાં ખબર પડી ગઈ હશે, બરાબર. તો જલ્દથી મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો. તો મિત્રો ફરી મળીએ નવી વિડીયો નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.